ગુજરાતના સૌથી મોટા ખનીજ કૌભાંડ મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે। કૌભાંડી નરેશ જાનીની જામીન અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવી છે। નરેશ જાનીએ જામીન અરજી કરી હતી, જો કે કોર્ટે અરજી ફગાવી છે। સેશન્સ કોર્ટમાં સરકારી વકીલની રજૂઆતને કોર્ટે માન્ય રાખી। આરોપી સામે લાંચ સ્વીકારતાના પુરાવા છે। હાલના તબક્કે તપાસ ચાલુ હોવાની સરકારી વકીલે રજૂઆત કરી હતી, જે રજૂઆત માન્ય રખાઈ છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રદીપ કચિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રદીપ। બિલકુલ વિકાસ, કૌભાંડી નરેશ જાની સામે નરેશ જાનીએ જે છે તે કોર્ટથી અને પોલીસ પકડથી બચવા માટે આગોતરા જામીન અરજી જે છે તે મૂકી હતી, પરંતુ કોર્ટે આ આગોતરા જામીન અરજી ફગાવી છે। સરકાર તરફથી જે વકીલ હતા તેમને તમામ પુરાવા જે છે તે રજૂ કર્યા છે। નરેશ જાનીએ જ લાંચ માગી હોવાના ઓડિયો ક્લિપ અને વિડીયોના પુરાવા જે છે તે પણ મૂક્યા છે, કે જેને લઈને કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા છે। આ સાથે સુરતની સેશન કોર્ટે એ પણ ટકોર કરી છે કે નરેશ જાની પાસે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાનો ચાર્જ હતો। એક અધિકારી પાસે કેમ આટલો બધો ચાર્જ આપવામાં આવે છે તેને લઈને પણ વિગતો મંગાવી છે। આ સાથે જો 8 જિલ્લાનો ચાર્જ હોય તો તેને અન્ય જિલ્લાની અંદર પણ આ પ્રકારનું કોઈ કૌભાંડ કર્યું છે કે નહીં તે દિશાની અંદર પણ તપાસ હાથ ધરવા માટેનું કહેવામાં આવ્યું છે। આ સાથે મહત્વનું અવલોકન એ પણ કર્યું છે કે આરોપી સામે પ્રથમ દર્શનીય ગુનો જે છે તે પુરવાર થઈ રહ્યો છે, એટલા માટે તેને જામીન ન આપવા જોઈએ। આ હોદ્દાની ગરિમાને લાંછન લગાવ્યું છે તે પ્રકારનું કૃત્ય જે છે તે આ આરોપી નરેશ જાનીએ જે છે તે કર્યું છે, કેમ કે નરેશ જાની એ રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગના ક્લાસ 1 ના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને જે આ લાંચ લેતા જે છે તે ઝડપાયા છે। પરંતુ તેની વચ્ચેનો જે ઝડપાય છે, કોર્ટે પણ કહ્યું છે કે જો અન્ય જિલ્લાની અંદર આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો એસીબી નો સંપર્ક સાથે અને એસીબી અને પોલીસને પણ કહ્યું છે કે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે। બિલકુલ, આભાર પ્રદીપ તમામ જાણકારી આપવા બદલ।